આજના ઈએસ લેબ ઇનોગ્રેશન પ્રસંગે ઉપસ્થિત આઈટીઆઈ માંગરોળના આચાર્ય શ્રી ગુલોતિયા સાહેબ, વેસ્ટથી પધારેલા શ્રી મહેન્દ્રભાઈ, શ્રી કાદરીભાઈ, મેડમ અને એમની સમગ્ર ટીમ, તેમજ આઈટીઆઈના તમામ તાલીમાર્થીઓ અને સ્ટાફ. ત્રણ વિદ્યાર્થીઓએ એમનો એક્સપિરિયન્સ શેર કર્યો. એ એક્સપિરિયન્સથી તમને એવું અમને બતાવ્યું કે અમે અહીંયા આ વસ્તુ વહન કરી છે, અમે પણ કરીએ છીએ. તમે એક વર્ષ અહીંયા રહ્યા છો, સિનિયર છો ને બધા, હજી એક વર્ષ અહીં કાઢવાનું છે. તો તમે જે છો ને એ મિરર છો. આવનાર જે એડમિશન લેશે ને હવે જેટલા પણ છોકરાઓ, એ તમને જોઈને શીખશે. તો તમારે કેવો આઈટીઆઈ નો અરીસો એમને દેખાડવાનો છે કે તમારે નક્કી કરવાનું છે. જો તમે ડિસિપ્લિનમાં રહેશો અને જે પ્રમાણેનું કામ આ વર્ષે થયું છે એ જ મુજબનું કામ તમે આવતા વર્ષે કન્ટિન્યુ રાખશો, તો પાછલી જે પેઢી છે ને એ પ્રમાણેનો ચીલો પાડશે. તમે એક સમયે જુનિયર હતા, તમે તમારા સિનિયરમાંથી જ કંઈક શીખ્યું ને કે પેલો તો આવું કરે છે, પેલો તો આમ કરે છે, પેલો તો એમ કરે છે. સારું તો સારું, ખરાબ તો ખરાબ. શા માટે આપણે ખરાબ કરીએ? તો અત્યારે એટલી મહેનત કરી સ્ટાફે, આચાર્ય શ્રી દોલતિયા સાહેબે, અને તમને ક્વેસ્ટના રિક્વેસ્ટ કરી, ક્વેસ્ટના અહીંયા ઈએસના જે પ્રોગ્રામ ચાલ્યા બહુ સરસ ચાલ્યા, મને ઇન્ફોર્મેશન મળતી રહી. અને એ સારા ચાલ્યા અને બંને સાઈડથી અહીંયાથી પણ આ મુજબનો પ્રોત્સાહન મળ્યું ક્વેસ્ટની ટીમને. તો એમને પણ કહ્યું કે ના, અહીંયા સ્ટાફ પણ સપોર્ટિવ છે અને જે સ્ટુડન્ટ્સ આવે છે એ પણ એટલા જ ઇન્ટરેસ્ટેડ છે. તો એમને એવું વિચારેલું કે અમે સંસ્થાને કંઈક આપીએ. તો એમણે આપણને 10 લેપટોપ ડોનેટ કર્યા. કોઈ પેન ના આપે. તો આપણે આપણી જે એસેટ છે એનો સદુપયોગ કરીએ. આપણે આ વર્ષમાં, એટલે તમારે એક વર્ષની અંદર એવું દેખાડવાનું છે કે આ લેપટોપનો યુઝ અમે કેવી રીતના કરીએ, કે આ બેસ્ટ વેથી કરીએ કે જે તમારા જુનિયર્સ છે, કે તમારા પછીની આવનાર અહીંયાની પેઢી છે, એને એક સરસ મજાનો એક માઇલસ્ટોન મળે કે ના, આ પ્રમાણે અમારે કામ કરવાનું છે. કારણ કે તમે યુ હેવ અચીવ 100%. એક વોટ વોઝ ધ ફિગર? 1008 ટાસ્ક તમે કમ્પ્લીટ કર્યા છે. તો ધેટ ઇઝ માઇલસ્ટોન 100% વર્ક. તો હવે પછીની તમામને એવું થશે, એક પ્રેરણા મળશે કે હવે 1008 તો કરવાના જ છે. તો આ જે તમારી કેલિબર છે આને જાળવી રાખો. આજ તમને આગળ ભવિષ્યની અંદર આઈટીઆઈ પૂરી કર્યા પછી પણ તમારે કયા ફિલ્ડની અંદર જવું છે, હમણાં જે તમે વાત કરી બધા એક સેલ્ફ એમ્પ્લોયમેન્ટ, એન્ટરપ્રિન્યોરશિપ, આઉટસોર્સિંગ, ફ્રીલાન્સિંગ, તો આ બધું તમારે કેવી રીતના ઇમ્પ્લિમેન્ટ કરવું છે જીવનની અંદર, કયા ફિલ્ડથી થઈને અર્નિંગ કરવું છે, ધેટ ઇઝ યોર ચોઇસ. અહીંયાથી તો તમને એક થાળી પીરસી દીધી. હવે એમાં તમને શું ગમે છે, જે ભાવે છે એ તમારે ચૂઝ કરવાનું છે. શેર એની અંદરથી જ ખાવાનું, અને એ ખાશું તો જ આપણે સર્વાઈવ કરી શકશું. તો આ કેવું થતું કે આપણે જે એજ્યુકેશન સિસ્ટમ છે ને એની અંદર એવું છે કે આપણે એન્જિનિયર બનીએ પછી વિચારીએ કે હવે શું બનશું. ત્યાં સુધી એનો ગોલ જ નથી હોતો. એને ખબર જ નથી હોતી કે ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં શું ફરક છે, વાયરમેન ટ્રેડમાં શું ફરક છે, ફિટર શું છે. આ તો બધું કરી લીધું, એન્જિનિયરિંગની અંદર એ નથી ખબર ઓટોમોબાઈલમાં શું ફરક છે, ઓટોમોબાઈલ અને મિકેનિકલની અંદર. તો આ અત્યારની એજ્યુકેશન સિસ્ટમ, એજ્યુકેશન પોલિસી પણ તમે સાંભળ્યું હશે ઘણી. તો આ અત્યારનું જે વેસ્ટ પણ જે કામ કરી રહી છે એ આ તમારા જે વિચારો છે ને એને ફિલ્ટર કરે છે. જે અત્યારે અહીંયા ગૂંચવાડો થઈ ગયો ને, સોર્ટિંગ કરે છે કે એક સાઈડમાં આવી ગયો, તમે એ જ લાઈન ઉપર ફોકસ કરો.
નક્કી આઈટીઆઈ 2 વર્ષ કરી લીધું, પાસ આઉટ થઈને બહાર પડ્યા, હવે ક્યાં જશું, ક્યાં લાગશું, હવે ક્યાંક એપ્રેન્ટિસમાં જોઈન થઈ જઈએ, ક્યાંક હવે સરકારી નોકરીની તૈયારીઓ કરીએ ભરતીની, ક્યાંક ક્લાર્ક બની જાય, ક્યાંક પટાવાળા બની જાય, આવું બધું વિચારો કરે. પણ તમારી પાસે વોકેશનલ ડિગ્રી છે, આ વોકેશનલ કોર્સિસ છે. વોકેશનલ કોર્સિસ એટલે ખબર ને કે જે કોર્સ કર્યા પછી તમે સીધું જોબ ઉપર લાગી અને અર્નિંગ્સ કરી શકો, પરિવારનું ગુજરાન ચલાવી શકો. ધેટ ઇઝ વોકેશનલ કોર્સિસ. તો તમારી પાસે તમારે કંઈ કરવાનું નથી. જે તમે 2 વર્ષમાં અચીવ કે 2 વર્ષમાં અચીવ કર્યું છે એને પ્રેક્ટિકલી એપ્લાય કરવાનું છે. 5-7 હજારની નોકરી તો એમને મળી જશે, પણ આપણે ઘરની બહાર નથી અથવા તો કોન્ફિડન્સ નથી. તો જે કમી છે એ કમી પૂરી કરવાનું કામ વેસ્ટ પે કર્યું છે થ્રુ ES. ES એઝ એ સબ્જેક્ટ એમ્પ્લોયબિલિટી સ્કિલ એટલા માટે જ આપણા કરિક્યુલમની અંદર આવે છે, સિલેબસની અંદર છે. આપણે આ બધી વસ્તુઓનું નોલેજ મળે, ખાલી ભણીને નથી નીકળી જવું. જીવનમાં ભણ્યા પછી પણ શું કરવાનું છે ને આ વસ્તુનો આપણને ખ્યાલ આવે. તો આવી સરસ લેબ જ્યારે આપણે અહીંયા ઘર આંગણે હવે આવી ગઈ હોય તો આપણે એનો મેક્સિમમ લાભ લેવો. આપણા માટે જ એવું નથી કે તમને લેપટોપ આવ્યો તો તમારી ફી વધારે દેવાની કે એના પૈસા છે તમારી પાસેથી વસૂલ કરવાના, એવું તો નથી. તો સરકારી તમને ફી છે જ છે, પણ હવે તમારે લાભ લેવાનો છે, એને યુટિલાઇઝ કરવાનું છે. આમાં કોઈ પ્રકારનો સ્વાર્થ નથી, ફક્ત ને ફક્ત તમારા માટે જ છે. તો આનો સદુપયોગ કરો, સરસ મજાનું અચીવમેન્ટ કરો અને આપણે પણ કંઈક અચીવ કરીએ તો વેસ્ટની ટીમને પણ એમ થશે કે ના, અમને જે લેપટોપ અમને આપ્યા છે ITI